ખરેખર આજના જમાનામાં એક આધુનિક ભારતીય ઘરનો મતલબ શું છે? શું એ ખાલી સુંદર દિવાલો અને ફર્નિચર છે? ના, એનાથી ઘણું વધારે છે. એક એવી જીવનશૈલી છે જે નોન સ્ટોપ કોઈ પણ જાતના અવરોધ વગર ચાલે. તો ચાલો આજે એ જ વાત કરીએ કે આ સ્મૂધ લાઈફને શું શક્ય બનાવે છે અને એવી કઈ વસ્તુ છે જે તેને એક જ ઝટકામાં રોકી શકે છે. જરા વિચારો, એક એવી જગ્યા જ્યાં રાત્રે એકદમ શાંતિથી ઊંઘ આવે અને દિવસો પૂરી એનર્જી સાથે પસાર થાય, જ્યાં ટેકનોલોજી આપણા દરેક કામને આસાન બનાવે અને દરેક પળ આરામદાયક હોય. આ કોઈ સપનું નથી, આ એ લાઈફ છે જે આપણે બધા ઈચ્છીએ છીએ, ખરું ને? પણ આખી લાઈફસ્ટાઈલ, આ બધો આરામ અને સુવિધા ફક્ત એક જ અદૃશ્ય વસ્તુ પર ટકેલી છે. ચલો વિચારીએ, આપણને ઉપરના માળે લઈ જતી લિફ્ટ, દરેક રૂમને ઠંડો રાખતું મલ્ટીઝોન એસી, આખી દુનિયા સાથે જોડી રાખતું વાઈફાઈ. હવે આ બધું કોઈ લક્ઝરી નથી રહી, આ તો આપણી રોજિંદી જિંદગીનો એકદમ જરૂરી ભાગ બની ગયો છે. પણ આ આખું એ તંત્ર ફક્ત એક જ સ્વિચ પર ચાલે છે, નોનસ્ટોપ ભરોસાપાત્ર પાવર. અને શું થાય જ્યારે એ સ્વિચ ઓફ થઈ જાય? બસ એ એક જ સેકન્ડમાં બધું જ અટકી જાય છે. તો પાવર જાય ત્યારે શું થાય? ખાલી અંધારું નથી થતું. ના, આપણી આધુનિક જિંદગી પર જાણે બ્રેક જ લાગી જાય છે. જરા ઇમેજિન કરો, આખા દિવસના થાક પછી ઘરે પહોંચો અને લિફ્ટ બંધ. બસ ફસાઈ ગયા. પેલી લાચારી અને અસુરક્ષાનો જે અનુભવ થાય એ અલગ. કે પછી રાત્રે મસ્ત ઊંઘ આવતી હોય અને અચાનક ગરમીથી આંખ ખુલી જાય. કેમ? કારણ કે એસી બંધ થઈ ગયું. એટલે બીજા દિવસની સવાર જ થાક અને ચીડચીડાટ સાથે થાય છે. આ બાજુ કોઈ જરૂરી ઓનલાઈન મીટિંગ ચાલતી હોય અને ગયું કનેક્શન. બાળકોના ઓનલાઈન ક્લાસનું પણ એવું જ. એટલે કામકાજમાં પણ નુકસાન અને ભણવામાં પણ. અને કિચનમાં શું હાલત થાય? માઇક્રોવેવ બંધ, મિક્સર બંધ અને સૌથી મોટી ચિંતા ફ્રિજ. એમાં રાખેલો બધો મોંઘો સામાન બગડી જવાનો ડર. પૈસાનું નુકસાન તો પાછું અલગ જ. પણ આ બધી જ તકલીફો વચ્ચે એક એવું સોલ્યુશન છે જે ગેરંટી આપે છે કે આપણી લાઈફ નોનસ્ટોપ ચાલતી રહેશે, અને એ છે પ્યોર પાવર હોમ. અને જો, આ ખાલી કોઈ મશીન નથી, આ તો છે ઘરની શાંતિની ગેરંટી. એની ડિઝાઇન પણ એટલી સ્માર્ટ છે ને કે ઘરના ઇન્ટિરિયર સાથે એકદમ સેટ થઈ જાય અને બસ ચૂપચાપ પોતાનું કામ કરતું રહે, જેથી આપણી લાઈફ ચાલતી રહે. તો આ કામ કઈ રીતે કરે છે? વેલ, આપણે જે પ્રોબ્લેમ્સની વાત કરી એ બધાનું સોલ્યુશન આની પાસે છે. લિફ્ટમાં ફસાવાનો ડર, એના માટે તરત જ પાવર મળી જાય. રાત્રે ગરમી? ના, આખી રાત એસી ચાલશે. ફ્રિજ બગડવાની ચિંતા? એ પણ નહીં, કારણ કે એનું પણ રક્ષણ થાય છે. અને હા, આપણું ઓનલાઈન કનેક્શન એ તો હંમેશા ચાલુ. એક વાત સાફ છે, આ પેલા જૂના ઘોંઘાટ કરતા જનરેટર જેવું બિલકુલ નથી. ના, આ તો એકદમ સ્માર્ટ, મોડર્ન એપ્લાયન્સ છે. ખાસ આજના જમાનાના ઘર માટે જ બનેલું. એટલે જ પ્યોર પાવર હોમ ખરીદવું એ ખાલી એક ખર્ચો નથી, એ ખરેખર તો ભવિષ્ય માટેનું એક બહુ જ સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. કઈ રીતે? ચાલો એ સમજીએ. જુઓ, આ ખાલી પાવર બેકઅપ નથી, આ તો છે 10-10 વર્ષ સુધી ચાલે એવી વિશ્વસનીયતા. સાથે મળે છે ઇન્ડસ્ટ્રીની બેસ્ટ વોરંટી, એટલે મનની શાંતિ તો ખરી જ. અને સૌથી મજાની વાત, એ ઘરની વેલ્યુ પણ વધારે છે. ખરું ને? આ એક એવું ઇન્વેસ્ટમેન્ટ છે જે દરરોજ કામ લાગે છે. 12 વર્ષ, ખાલી આ આંકડો સાંભળો, 12 વર્ષની એક્સટેન્ડેડ વોરંટી. મતલબ કે એક દાયકાથી પણ વધારે સમય માટે. બસ, નિરાંત. અને આ 2x સર્જ સપોર્ટ, એ શું છે? સિમ્પલ ભાષામાં કહું તો જ્યારે લિફ્ટ કે એસી જેવી હેવી વસ્તુઓ એક સાથે ચાલુ થાય ને, ત્યારે જે એક્સ્ટ્રા પાવર જોઈએ એ આ આસાનીથી આપી દે છે. એનાથી ફાયદો એ થાય કે આપણા મોંઘા એપ્લાયન્સીસની લાઈફ વધે છે અને એ ખરાબ થતાં બચી જાય છે. હવે આટલો બધો ભરોસો આવે છે ક્યાંથી? તો એની પાછળ છે જબરદસ્ત ટેકનોલોજી. જેમ કે એડવાન્સ લિથિયમ આયન બેટરી, 5મી જનરેશનનું સ્માર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અને નેનો પીસીએમ થર્મલ મેનેજમેન્ટ, જે આખા સિસ્ટમને એકદમ સેફ અને સુપર એફિશિયન્ટ રાખે છે. તો વાત એમ છે કે જે ઘરમાં પ્યોર પાવર હોય એ ખાલી આજની તકલીફોથી જ નથી બચતું, પણ ભવિષ્ય માટે પણ એકદમ તૈયાર થઈ જાય છે. અને ફાયદા? એ તો એકદમ ક્લિયર છે. કોઈ અવાજ નહીં, કોઈ ધુમાડો નહીં,
મેન્ટેનન્સની ઝંઝટ નહીં કે પેટ્રોલ ડીઝલનો ખર્ચો પણ નહીં, અને બોનસમાં ઘરની વેલ્યુ પણ વધારે. એટલે જ કહું છું, આ ખાલી એક અપ્લાયન્સ નથી, આ તો ઘરનો એક જરૂરી હિસ્સો છે. અને આ એક વાત બરાબર યાદ રાખવા જેવી છે, એનર્જી સ્ટોરેજ હવે ઘરના બીજા ઉપકરણો જેટલું જ જરૂરી છે. મતલબ હવે આ કોઈ ઓપ્શન નથી રહ્યું, આ એક જરૂરિયાત બની ગયું છે. તો છેલ્લે બસ એક સવાલ, જો ઘરનો પાવર જ સિક્યોર ના હોય, જો એ જ ભરોસાપાત્ર ના હોય, તો શું એ ઘરને ખરેખર મોડર્ન કહી શકાય? વિચારવા જેવી વાત છે, ખરું ને?